136 વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ, જે કાર્યક્ષેત્ર વિકાસ, શિક્ષણ અને કૃષિ તથા યુવા શક્તિને આગળ લાવવામાં પ્રોજેક્ટને આપણને વિસ્તારથી સમજાવે, તો એમને નમ્ર વિનંતી કરું છું મંચ પર આવે. શું કહેશો? મહિલા સશક્તિકરણનું એક ઉદાહરણ અને મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ છે અને સોલર પ્રોજેક્ટ હેઠળ સૂક્ષ્મ જે ખાદ્યની યોજના છે તે હવે ચાલુ થઈ છે. PM-FM અંતર્ગત આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ મહિલા સશક્તિકરણ અને મહિલા આત્મનિર્ભર બને એ માટે હંમેશા ચિંતા કરતા હોય છે. ત્યારે આ કોયલી ગામ ખાતે મારી વિધાનસભાનું ખૂબ મોટું ગામ છે. અહીંયાથી વાઘોડિયા વિધાનસભાની બહેનોને રોજગારી મળી રહે, આત્મનિર્ભર બને, બહેનોને કોઈ જગ્યાએ કોઈ કામ કરવા બહાર જવું ના પડે, પોતાના જ ઘરે પોતે પોતાનું કામકાજ કર્યા પછી 3 થી 4 કલાકમાં 400 રૂપિયા જેવી રકમ આ ઉદ્યોગ અંતર્ગત બહેનોને મળી શકે છે. બહેનોએ વેજીટેબલ ડ્રાય કરવા માટેનો આ પ્રોજેક્ટ છે. સંસ્થા તરફથી તમામ મટીરિયલ એ લોકોને આપવામાં આવશે. બહેનોએ ક્યાંય મટીરિયલ લેવા પણ નથી જવાનું કે વેચવા પણ નથી જવાનું. એ લોકો જ મટીરિયલ આપશે ને એ જ લોકો મટીરિયલ લઈ જશે અને દરેક બેન મિનિમમ 400 રૂપિયાનું કામ રોજનું કરી શકે એવો આ સરસ પ્રોજેક્ટ છે. અને માનનીય પ્રધાનમંત્રી સાહેબ આની અંદર ખૂબ મોટી સબસિડી પણ બહેનોને મશીનની અંદર મળે છે. અને આ પ્રોજેક્ટ અંતર્ગત મને વિશ્વાસ છે કે અમારી બહેનો ખૂબ મોટી સંખ્યામાં જોડાઈને આત્મનિર્ભર બનશે. આજે આ કોયલી ખાતેનો કાર્યક્રમ છે. આવનાર સંજોગમાં બીજા પણ ગામો આ પ્રોજેક્ટની અંતર્ગત લેવાનું અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. એટલે અમારી વિધાનસભામાં મેક્ઝિમમ બહેનોને રોજગારી મળી રહે એનો આ પહેલો પ્રયત્ન છે.